થઈ ગયું નથી ઢાક દે માં કડકે પાણી ભરી જાય એ ભગવાન બપોર થઈ ગયા ને શાક બનાવ્યું રોટલા દઈ ગયા વાળીવાળા રોટલા આવી રોટલી સંજ્યા રોટલી આવી ગઈ ને શાક દાળ બનાવી ટમેટા મોયરા ડુંગળી મરપા નાખી લીલું લસણ જેવું ઊભું તો આ ખેતરમાં ઉપડી એવા કોથમરી અને કેરી આંબામાં કેરી તોડીને ખાય અમે ડુંગળી ને જલસા હે ખાવામાં તો જો આમ અમે સરખી હાલે છે એ હમણાં અવાજ કરવાના હે થોડીક પછી અવાજ કરશે તો અમને ભગાડશે અહીંથી જો અધર 150 ટીંગાળીને ઊભા છે જો અને એ કે આમ હાલતું હતી તો ઓલું વહી ગયું જેસીબી હાલતું હતી એમ સૂર્યભાઈ વહી ગયું ને જેસીબી હાલતું હતી જો આ ઢગલા પડ્યા ને ત્યાં 60 ફૂટ કૂવગાઈને વહી ગયા 13 દી નહીં ને કેટલા દી 10 દી 11 દી 11 દીમાં 60 ફૂટ કૂવગાઈને વયા ગયા 2 કમ્પ્રેશન હતા એક જીસીબી હતું 18-19 ફૂટનું લાંબુ ઓલા 60 ફૂટનું લાંબુ ઊંઠવાળું હોય ગયા ખાઈએ ઘા એવું હાલે અમારે જો મારસમાં એ લીમડાને સાયો હે વાં આંબા હતા ને અહીંયા લીમડા હે લીંબોડીઓ આવી ગઈ અહીં તો વરસાદ કેદી આવે રામ જાણે આમ તો આવે છે વરસાદ તો 2 થી નથી આવ્યો બાકી તો અમારે ચાલુ જ રહે કેરી પાકી ગઈ પડી પાકી જાય કેરી ખાવાની મજા આવે કેરી બપોરે પણ નકરી કેરી જ ખાય બીજું કંઈ ખાવાનું ન હોય સંજયભાઈ તમારે હાલશે કાંઈ કેરી બે ડુંગળી કાંઈ એકાદું પેક હાલશે નહીં હાલે અરે મને ઘીકો ને હાલે તો મજા આવે છે તડકાનું ખાઈને સુઈ જાવે ઉઠે 5 વાગે એવું ન હાલે હે સંજયભાઈ એવું ન હાલે તો વાંધો નહીં બીજું હાલો તો બીજું